સુરત શહેરમાં રોડ પરના ખાડાઓને લઈ લોકો પરેશાન થયા છે। મેટ્રોની કામગીરીના કારણે રોડ ઉબડ-ખાબડ બની ગયા છે। બાકી હતું તો ચોમાસું આવતા સ્થિતિ વધુ વિકટ બની। ખાડાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। મજૂર ગેટ, સહારા દરવાજા, એપીએમસી માર્કેટ, વરાછા, કતારગામ વિસ્તારમાં ભારે ટ્રાફિક સર્જાઈ છે, જેના ડ્રોનથી લેવાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો ચોમાસાની સ્થિતિ આ છે કે સુરતમાં જે ખાડાઓ પડ્યા છે તેના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાય છે। લોકોના સમયનો વેડફાટ થાય છે અને આ દરરોજની સમસ્યા છે, જેનાથી સુરતીઓને ક્યારે મુક્તિ મળશે તે જોવું રહ્યું। રોડ પરના ખાડાથી લોકો પરેશાન થયા છે। કઈ રીતે એક તરફ કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે અને બીજી તરફ આજે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ પંચમહાલના ગોધરા શહેરમાં રોડની હાલત અત્યંત બિસ્માર છે। ચર્ચ સર્કલથી પ્રભાર રોડ થઈ દાહોદને જોડતા મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડ્યા છે। અહીંથી પસાર થતા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાહદારીઓનું કહેવું છે કે રસ્તા પર ખાડાઓ છે કે ખાડાઓ પર રસ્તા તે સમજાતું નથી। બીવી ગાંધી પેટ્રોલ પંપ પાસે ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલતી હોવાથી બાજુમાં વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવ્યો, જે હાલ બદતર હાલતમાં છે। આ માર્ગ પર દાહોદ તરફ જતા વાહનો ઉપરાંત શહેરીજનો, વિદ્યાર્થીઓ, એમ્બ્યુલન્સ પસાર થઈ રહ્યા છે, ત્યારે સત્વરે ગાબડા પૂરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। વાહન ચાલકોને અસંખ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। શારીરિક રીતે પણ તકલીફ પડે છે। ઘણા બધા એક્સિડન્ટો પણ આપણે જોઈ રહ્યા છે। ગાડીઓને મોટા પાયે નુકસાન પણ થઈ રહ્યું છે। તો અમારા તરફથી એવી ડિમાન્ડ છે કે તાત્કાલિક રોડ રસ્તાનું સમારકામ થાય અને જે પબ્લિકને તકલીફ પડે છે એ તકલીફનું તાત્કાલિક નિરાકરણ કરે એવી અમારી માંગ છે। ખાડા પડ્યા છે, એવા બ્રિજ બને ત્યાંથી એવા ખાડા પડ્યા છે, ફૂટફૂટના વાહનો ઊંધા પડે છે, માર્ગો ઉપર પડે છે, માર્ગ ઉપર ગાડીઓ લાવે છે, માણસ જાય તેવી રીતે। પ્રભા રોડ અને બામરોલી રોડ પ્લસ આ ગોધરાને દાહોદ જતો રોડ છે, બહુ જ ખરાબ કન્ડિશનમાં છે। આવા રસ્તા હોય ગોધરા શહેરના ચર્ચ સર્કલથી પ્રભા જકાતનાકા સુધી હાલ ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે, જેને લઈને બંને સાઈડે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્ર દ્વારા પણ પ્રથમ ચોમાસામાં આ જે માર્ગ હતો વૈકલ્પિક માર્ગ, એના ઉપર મસ્ત મોટા ગાબડા પડી ગયા છે। હાલ ત્યાંથી ચાલતા પસાર થવું પણ મુશ્કેલ થઈ પડે એ પ્રકારના ગાબડા પડ્યા છે। આપને હું સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે અહીંયા ડિસ્કો રોડ થઈ ગયો છે, જેમાં રાહદારીઓને તો અહીંયાથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ વાહન ચાલકોને પણ અહીંયા ડિસ્કો કરતા પસાર થવું પડે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે। અહીંયા કેટલાય દ્વિચક્રી વાહન ચાલકો પટકાઈ રહ્યા છે, સાથે સાથે જે વાહનો છે તેને નુકસાન પણ થઈ રહ્યું છે, પરંતુ સંલગ્ન તંત્ર દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં ના આવતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જ એક માસ અગાઉ રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી હતી, જ્યારે મુખ્યમંત્રીનું આગમન થવાનું હતું ત્યારે રીસર્ફેસિંગની કામગીરી કરાઈ હતી, પરંતુ જે ચોમાસાના વરસાદમાં હાલ ધોવાઈ ગઈ છે અને ધોવાઈ જતા હાલ જે પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો। ત્યારે આ જે જોખમી બનેલો માર્ગ છે તેને લઈને હાલ ખૂબ જ ટ્રાફિક જામ થઈ રહ્યું છે, ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે। ગોધરા શહેરના શહેરીજનો છે તે ખૂબ જ અટવાઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે, ત્યારે સંલગ્ન તંત્ર અને વિભાગ દ્વારા ત્યારે આ ગાબડાનું સમારકામ કરવામાં આવશે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ।